હજારો માછલાના મોત, 2 દિવસ સુધી તંત્ર ગાયબ. અબોલ જીવોના મોત પર પણ ન જાગ્યું વહીવટી તંત્ર. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાતાપુર ગામ પાસે વહેતી ધાડર નદીમાં હજારો માછલાના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘટના બન્યાના 2 દિવસ વીતી ગયા છતાં જવાબદાર વિભાગોના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. નદીના કિનારે હજારો માછલા મૃત હાલતમાં સડી રહ્યા છે, જ્યારે અનેક માછલા અને અન્ય જળચર જીવો હજુ પણ મોત અને જીવન વચ્ચે તડપી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દુર્ગંધ ફેલાતા જાહેર આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે, છતાં તંત્રની નિષ્ક્રિયતા અનેક સવાલો ઊભી કરી રહી છે. સ્થાનિકોના મતે માત્ર પાણીના સેમ્પલ લઈ ઔપચારિકતા પૂર્ણ કરવાથી ન્યાય નહીં મળે. જો નદીમાં ઝેરી કેમિકલ, ઔદ્યોગિક પ્રદૂષણ કે મેડિકલ વેસ્ટ છોડવામાં આવ્યો હોય તો તેના માટે જવાબદાર તત્વો સામે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવી જ જોઈએ. ધાડર નદી માત્ર ખેડૂતો માટે સિંચાઈનું સાધન નથી, પરંતુ અનેક ગામોમાં પશુઓ, પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે જીવનદાયી સ્ત્રોત છે. આ જ નદીના પાણી પર ગાય, ભેંસ, નીલગાય, અસંખ્ય પક્ષીઓ અને મોટી સંખ્યામાં વસવાટ કરતા મગરો નિર્ભર છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આજે નદી વિસ્તારમાં મગરો પણ જોવા મળ્યા ન હતા, જે સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવે છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો પાણીમાં ખરેખર ઝેરી રસાયણ ભળ્યું હશે તો તેની અસર માત્ર માછલા સુધી મર્યાદિત નહીં રહે. આ પાણીના સંપર્કમાં આવતા પશુઓ, મનુષ્ય અને સમગ્ર પર્યાવરણ પર લાંબા ગાળે ગંભીર અસર થઈ શકે છે. કેટલાક લોકો આ નદીમાંથી પકડાતા માછલા બજારમાં વેચવા પણ લઈ જાય છે, જેના કારણે જાહેર આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હવે લોકોના સીધા સવાલ છે, ઘટના બાદ 2 દિવસ સુધી જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? મીડિયામાં મુદ્દો ઉઠ્યા પછી તંત્ર કેમ હરકતમાં આવે છે? ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી થશે? ઝેરી કેમિકલ કે અન્ય પ્રદૂષણ માટે જવાબદાર તત્વો સામે ગુનો નોંધાશે કે પછી આ સમગ્ર મામલાને દબાવી દેવાનો પ્રયાસ થશે? દાદાપુરના ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમને માત્ર તપાસના આશ્વાસન નહીં, પરંતુ જવાબદારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોઈએ. અબોલ જીવોના હજારો મોત, જાહેર આરોગ્ય સામે ઊભું થયેલું જોખમ અને 2 દિવસ સુધી તંત્રની નિષ્ક્રિયતા સમગ્ર વહીવટી વ્યવસ્થા માટે ગંભીર ચેતવણી સમાન છે. હવે લોકો માત્ર તપાસ નહીં, પરંતુ જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો આ ઘટનામાં કોઈની બેદરકારી કે પ્રદૂષણ જવાબદાર સાબિત થાય તો તેને કોઈ પણ સંજોગોમાં બચાવવો ન જોઈએ. શું કહેશો આજે જે ધધન નદીની અંદર અસંખ્ય માછલાઓના મૃત્યુ થયા છે તે બાબતે? આ અસંખ્ય માછલા મરી જવાનું કારણ એ કે અવારનવાર કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે આ પાણી ખેતીમાં પણ વાપરવામાં આવે છે. આ પાણી ગામની અંદર પણ આ નદી ફેલાઈ જાય તો ત્યારે ગામની અંદર બોર્ડની અંદર ઉતરે છે. એ પાણી 5 થી 6 મહિના સુધી એ બોર્ડની અંદરથી વહેતું હોય, પાણી અંદર આવતું હોય. એના કારણે ઘરોની અંદર ગામના દાદાપુરના ગામમાં કેટલા કેન્સરથી પીડિત છે, કોઈ ચામડીના રોગથી પીડિત છે, કોઈ પથરીના કારણથી, કોઈ એસિડિટીના કારણથી પીડિત છે. અવારનવાર આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે જ છે હર સાલ, અને પાણી તો ચાલુ રહે છે, પણ તંત્ર અત્યાર સુધી એને કોઈ કહેતું નહીં, ધ્યાન આપતું નથી. સરપંચ, બીજી એક વાત એવી છે કે આવી પણ માહિતી સપડાઈ રહી છે કે કેટલાક લોકો આ માછલાઓને લઈને વેચવા જાય છે, તો શું અસર થશે આનાથી? આ માછલા તો મેં તો એવું સાંભળેલું છે કે આંબોદથી જે માછીમારો લોકો ખરા ને 7 થી 8 નાવડી લઈને આવતા હતા, મારતા હતા. એ માછલી તો એક દિવસની 4 ક્વિન્ટલ 5 ક્વિન્ટલ લોકોએ મચ્છી મારીને લઈ ગયેલા છે, એવું પણ મેં જાણેલું છે. એના કારણે આ જ કેમિકલ યુક્ત મચ્છી ખાવાના કારણે લોકો આજુબાજુના સિટીઓમાં તો પહોંચી જ છે, એ લોકો પણ પીડિત થાય એવું મને લાગે છે. આ કેમિકલ યુક્ત મચ્છી ખાવાના કારણે લોકો એક દિવસ તો એવું મેં સાંભળ્યું કે 4 લાખની મચ્છી એક જણો મારી ગયો. એટલી બધી મચ્છી અહીંયાથી મારી જાય છે ને એ લોકો સુરત સુધી આ પહોંચાડવામાં આવે છે. આ મચ્છીના આ કેમિકલ યુક્ત મચ્છી ખાવાના કારણે કેટલાય લોકો પીડિત થશે એવું મારું માનવું છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।